સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા મંત્રી અને ભારતના બંધારણ ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકરની આજે 133મી જન્મજયંતિ છે। આ જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં તેમને શ્રદ્ધાંજલિ આપતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે મોરબી શહેરમાં પણ અનુસૂચિત જાતિના આગેવાનો, કાર્યકરો અને સમાજના લોકો દ્વારા તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મોરબી શહેરમાં આગેવાનો દ્વારા ભવ્ય રેલી નીકળી હતી। આ રેલી શહેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલા વણકર સમાજના ભવન ખાતેથી શરૂ થઈ હતી અને શહેરના મુખ્ય માર્ગો પર ફરી નગરપાલિકા કચેરી સુધી પહોંચી હતી। નગરપાલિકા કચેરી ખાતે આગેવાનો અને કાર્યકરો દ્વારા શ્રદ્ધાસુમન વ્યક્ત કરવામાં આવ્યા હતા તેમજ તેઓને પુષ્પાંજલિ આપવામાં આવી હતી। આ રેલીમાં મોરબીના માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ વિવિધ રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો જોડાયા હતા। આજે 132મી લોકસભા બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ છે અને રેલવે સ્ટેશનથી ગાંધી ચોક બાબા સાહેબ સુધીની ભવ્ય રેલીનું આયોજન કરે છે અને આ લોકસભા બાબા સાહેબ અમારા જે દલિત સમાજના મસીહા કહેવાય અને એ મસીહાની જે 14મી એપ્રિલે જન્મજયંતિ આવતી હોય તો દલિતોને ઉત્સાહ અને લાગણી અને અમારા માટે તો દિવાળી જેવો તહેવાર કહેવાય। આ યાત્રા રેલવે સ્ટેશનેથી નેहरू ગેટેથી બાબા સાહેબ ગેટ જે કે નગરપાલિકાની બાજુમાં જે બાબા સાહેબ ગેટ ત્યાં અમે ફુલાલ કરી અને અહીંયા રેલીનું સમાપન કર્યું।